जय माताजी, जय महाकाल मित्रों। હું નરેશસિંહ પડિયાર, મહાકાલ સેના બોરસદ કે જે શનિવારના રોજ આપણા આણંદ જિલ્લામાં કે જે ઘટના બની એ ખરેખર બહુ ગંભીર છે। અને મિત્રો અત્યારે જુઓ તમે આ યુગમાં કે આવડી નાની માસૂમ બાળકીને જે ઉઠાઈને તાંત્રિક વિદ્યા માટે જે ઉપયોગ લીધી છે, જો ખરેખર મિત્રો એવી રીતથી તમને બાળક પ્રાપ્તિનું ગમે તેમને બાધા રાખી હોય ને ગમે તે રાખ્યું આવી અંધશ્રદ્ધામાં પડ્યા પણ એની સામે જીવ વાળવો પડે અને આવી માસૂમ બાળકીનો તો ખરેખર એ ભય ગંભીરતાથી લઈને પોતાનો જીવ વાલીને બાળકની બાધા રાખી હોત તો સારું। આવી બાળકી માસૂમની શું કરવા જીવ લીધો એને? અને આ એકલા આંકલાવ તાલુકાના નવાખલ ગામની વાત હું નથી કરતો, પણ સમગ્ર આણંદ જિલ્લામાં, ગુજરાત રાજ્યમાં જે તે અત્યારે ઓંધળી પબ્લિક અંધશ્રદ્ધા બાજુ દોડી રહી છે, એ તમામ જનતાને અને તમામ મારા મિત્રોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે મિત્રો માનજો, બધું કરજો, પરંતુ આટલી હદ લગી ના જશો કે એક કુંવારી નાની બાલિકાની આવી વધ કરવો પડે અને તમને જો ભગવાન આપતા હોય તો આવું ખરેખર આવું કૃત્ય ના કરવું જોઈએ। અને એ કૃત્ય કરનાર જે બી હોય વ્યક્તિ એને હું તો કહું સરેઆમ જગત બજાર વચ્ચે ગામ વચ્ચેને ફાંસી આપવી જોઈએ મિત્રો। હું તો એ જ ધ્યેય કરું છું, તો ફરી બીજી વાર કોઈ આવું પગલું ના ભરી શકે। અને હવે ખરેખર કાયદા સામે નહીં પણ જનતા આવા કડક આવા લોકોને, આવા ખુખાર ગુનેગારોને જનતાને સોંપી દો, જનતા જે ફેસલો કરે। ખૂન ભલે હું તો કહું મોત સામે મોત થઈ જતું એનું, પણ ફરીવાર બીજો વ્યક્તિ આવું નહીં કરે। આપણા ભારતના કાયદાઓ જ શીખવાડા છે બધું આ બધું તંત્ર કે કાલે જેલમાં જતું રહેશે, હું તો કહું 10 વર્ષે 15 વર્ષે છૂટી જશે, પણ ખરેખર છૂટવો જ ના જોઈએ। આજીવન એને ફાંસી આપી દો, તમે ચાલો સરકાર અમાર હોમે તમારી દો ફાંસી આલશો તો બીજું આવું પગલું ભરતો બંધ થઈ જશે। આમાં કઈ ગુના સાબિત કરવાની આવતી જ નહીં, વાત સીધી વસ્તુ પકડો એટલે એને ફાંસી આપો, બીજી કઈ વાત જ નહીં। જય માતાજી, જય મહાકાલ મિત્રો। એટલે આવી અંધશ્રદ્ધાથી દૂર રહેજો। નરેશસિંહ પડિયાર।